થરાદના મેઘપુરા જતો મુખ્ય માર્ગ બન્યો ખંતડાર. સ્થાનિક લોકો યાત્રા દરમિયાન જોખમ ઉઠાવે છે તંત્ર ચૂપ. થરાદ તાલુકાના કળસુલવાણા અને મેઘપુરા ગામ સાથે જોડતો મુખ્ય રસ્તો હાલ બિસ્માર બની ગયો છે. રસ્તા પર ઊંડા ખાડાઓ, ઘસાવ અને ઝાંઝરિયા જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે દૈનિક યાત્રી વાહન ચાલકો અને ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વિશેષ કરીને વરસાદી સિઝનમાં રસ્તો પાણીથી ભરાઈ જાય છે અને ખાડાઓ ન દેખાતા અકસ્માતના બનાવો સર્જાય છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ માર્ગે સ્કૂલે જતા બાળકો, કામ પર જતો કારીગર વર્ગ અને પેશન્ટને લઈ જતી એમ્બ્યુલન્સ માટે મોટું જોખમ ઊભું થાય છે. અન્યત્રથી આવેલા વાહન ચાલકો માટે આ માર્ગ ગંજાણિયો હોવાથી અવારનવાર વાહન પલટાના બનાવો બનતા રહે છે. છતાં પણ સ્થાનિક તંત્ર તરફથી કોઈ જ મરામત કાર્ય હાથ ધરાયું નથી. સ્થાનિક લોકોએ અનેકવાર ગ્રામ પંચાયત અને તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી રસ્તાની સ્થિતિ યથાવત છે. આ માર્ગની તાત્કાલિક સમારકામની માંગ સાથે લોકોએ તંત્રને ચેતવણી આપી છે કે જો વહેલામાં વહેલા માર્ગ મરામત નહીં થાય તો રસ્તા પર વિરોધ કાર્યક્રમ યોજાશે. રિપોર્ટર રાણાભાઈ પારેગી, બનાસકાંઠા. ગુજરાત સ્ટેટ હાઈવે આવેલો છે અને એની વચ્ચે મેઘપુરા પાસે સુજલામ સુફલામ નર્મદા નહેરની જે કાચી નહેર છે એ પસાર થાય છે અને એના ઉપર એક પુલ બનાવવામાં આવ્યો છે. એ પુલને ચાલુ થયા ને ફક્ત 5 થી 6 મહિના થયા છે, પણ એની ગુણવત્તા હલકી છે, એની કામગીરી હલકી છે. અડધો પુલ તો એમ ગણો કે જર્જરિત થઈ ગયો છે, અડધો પડી ગયો છે અને જે સાધનો પણ એના ઉપરથી વ્હીકલ પસાર થાય છે એ ભારે વાહન પસાર થાય એ પણ જોખમી જે રીતે પસાર થાય છે. માટે જે સરકારને વિનંતી કરું છું કે આ જે રોડ બનાવ્યો છે, જે પુલ બનાવ્યો છે એની કામગીરીની સમીક્ષા કરવામાં આવે અને જેણે પુલ બનાવ્યો છે એના સામે યોગ્ય પગલાં લેવામાં આવે. નહીં તો તાત્કાલિક જેમ વડોદરામાં મોટી પુલની હોનારત થઈ છે એવી પણ અહીંયા થઈ શકે.